હેલો મિત્રો, જય માતાજી, ગુડ મોર્નિંગ, જય ગુરુદેવ. તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અહીંયા આગળ આવી કંઈક સોસાયટી છે બધા ડ્રાઈવરોની, અને અહીંયા આગળ નાવા ધોવાનું છે. અહીંયા આગળ નાવા ધોવાનું છે. હળંગ 4 ટાંકા છે પાણીના, હળંગ ભરેલા, અને નાહી ધોઈ નાખ્યું છે. અને હવે જઈએ ચા પાણી પીવા. યુવરાજસિંહ નાહીને આવે ને એટલે પછી જઈએ આમ ગાડી બાજુ ચા પાણી પીને. અહીંથી 1.5 કિલોમીટર આગી છે ગાડી. નાવા ધોવાનું બાથરૂમ જવા આવ્યા હતા અહીંયા આગળ. આવા કંઈક ટાંકા છે. ચાલો મિત્રો, હવે જઈએ ચા પાણી પીવાનું, મળીએ પછી ગાડીએ જઈને. અને એનું વાતાવરણ જોવો એકવાર તમે, એ મસ્તીનું ડુંગર ને. હેલો મિત્રો, જય માતાજી. તો આપણે હવે દીવાબત્તી થઈ ગયા છે, પહોંચે લઈ લીધી છે, અને હવે આપણે નીકળીએ છીએ. આની પાછળ, દિવાલની પાછળ રસ્તો છે બહાર નીકળવાનો. અને અત્યારે આપણે અહીંથી ગેટ બાજુ જવાનું છે, આ બાજુ જવાનું છે. અને આપણે કાલ રાતના મોડી ખાલી થઈ, પહોંચ અત્યારે આપી છે ભાઈ, ગેટ પાસ નહીં, એટલે અત્યારે નીકળવાનું થયું છે. સવારમાં નાહી ધોઈને હાઈ ક્લાસ ચા પાણી પીને હવે નીકળ્યા છીએ. હવે નાસ્તો બહાર જઈને કરશું. હાલો તો મિત્રો, નીલકંઠ આ કંપની છે, અને ટાટા ભાઈ કહી દઈએ. અને હવે આપણે બહાર નીકળીએ. અને આ ખાંડમાં જવાનો રસ્તો આ બાજુ છે, સીધો ખાંડમાં જાય આમ, આ ગેટની બહારથી. જોઈ લો કેવા મોટા ડમ્પર છે. વોલ્વોના છે, બધી અલગ અલગ કંપનીના છે, સનીના છે. આ વોલ્વોનું છે, બધા ડમ્પર છે ભાઈ, બધી ક્વોલિટીના. હાલો તો મિત્રો, હવે બહાર નીકળીએ આપણે અને જઈએ હાઈવે ઉપર. હજી ભરવાનું નક્કી કરવાનું બાકી છે, કેમ કે અહીંયા ટાવર જ નહોતો પકડતો. નકર કાલે બ્લોગે નાખવા હતા. 2 દીધી એ તો બ્લોગ નથી આવ્યા. તો મિત્રો, અહીંયા ટાવરના લોચા છે, માણસો ક્યાં ઠેઠ ચડીને વાતું કરે. જો બધા ઉપર બેસી ગયા છે. ટાવર નથી આવતો એટલે. જો ટાવર નથી આવતો ને એટલે ડુંગર ઉપર ચડીને વાતું કરે. જો અહીંયા 2 જણા અહીંયા બેઠા, વાતું કરવા બેઠા છે, વાત કરવા ઘુમેડવા. ટાવર નથી આવતો ને એટલે. હાલો, નેટવર્ક નથી આવતું મારામાં, જોઈ લ્યો. હાલો તો મિત્રો, આ રોડ છે કંઈક બહાર નીકળવાનો, અને આ ફરતા ડુંગરા છે એટલે ટાવર નો અહીંયા તકલીફ રહે જ છે. કંપનીમાં ટાવર પકડાવા ક્યાંય હાલીને વયું જવું પડે તો ટાવર પકડાય. ઓ ચાચા, ઇધર ટાવર આ રહા હે ક્યા? હાલો મિત્રો, હવે બહાર નીકળવામાં જ છીએ, થોડુંક આગું છે. તો હાલો મિત્રો, ખાલી કરીને નીકળી ગયા છીએ, અને દુર્ગાપુર વાળા હાઈવે ઉપર ચડ્યા છીએ. અને આ અંદર જો કોલસા લોડિંગ થાય એનું ઓલું આવ્યું. અમે ઉપર કોલસા નાખેલા હોય ને પછી નીચે રાખીને ગાડી લોડ કરે. આખી ટ્રેન માલગાડીની જ લોડ કરે. તો આપણે સોનપુરમાં અત્યારે ખાલી કરી છે ગાડી, વેસ્ટ બંગાળમાં. અને આ બાજુના મકાન જો, આ ટાઈપ મકાન બનાવે છે ભાઈ આ બાજુ. અને આ જો અહીંયા આગળ માલગાડી લાગે, આની નીચે આ બ્લુ કલર નો શેડ દેખાય એની નીચે, અને ત્યાંથી ગાડી લોડ થાય. અને સામે ઓફર છે, બ્લુ કલર નું દેખાય, એની નીચે લગાડે ગાડી અને લોડ કરે. એટલે પટ્ટામાં કોલસાનો માલ ને ખાંડમાંથી અહીં આગળ આવે જો ઉપર. અને અહીં આગળ ભાઈ ઇનપુટ જેવો મોંઘો કોલસો નીકળે છે, એટલે આવી બધી વ્યવસ્થા છે. આપણે ત્યાં ઈટાસીથી લોડ કરે, અને અહીં આગળ આવી રીતના લોડ થાય. આખી માલગાડી ભરાય હોય અહીંથી ભાઈ. કોલસા આવી રીતે માલગાડી લોડિંગ થાય. અહીંયા માલગાડી લોડિંગ થાય. જો આ ઝાડવા આડા આવી ગયા છે એટલે નહીં દેખાય તો દેખાડું તમને હું.
આની પાછળ જો માલગાડી છે, એમાં લોડિંગ થઈ ગયેલું. જો આજે આપણે ખાલી કરી ને ઈ ખાણમાંથી કોલસો ભરાય. જો માલગાડી ભરેલી છે ને કેટલી લાંબી. જો મિત્રો અહીંયા બહાર નીકળીને હવે ચા પાણી પીવા ઊભી રાખી છે. ચા પાણી પીને પછી આગળ વધીએ. ફોન કર્યા કઈ ઓર્ડર છે નહીં. તો મિત્રો આપણે બંગાળમાં છીએ અત્યારે. જો ચા પીએ છે કુલરમાં, તો કેટલા બધા કુલર પડ્યા છે. અને યુવરાજસિંહે લીધું છે. શું લીધું ભાઈ? લંબુ. આ વસ્તુ લીધી છે ખાવાની. એનું નામ પૂછ્યું ઓલા ભાઈને, તો એ કે લંબા લંબા એમ કઈક કે છે. આ વેસ્ટ બંગાળ લોન નો થઈ ગયો છે ભાઈ. આવી જોઈ લ્યો, આને દડ ખાય છે. હાલો મિત્રો ચા પીવા. હાલા પણ બેહી જા ને, આવો જ ભૂખ્યો થયો છે. કેવું છે યુવરાજ? લંબા લો મિત્રો, જો સ્વામી વિવેકાનંદ ની મૂર્તિ છે. સ્વામી વિવેકાનંદ કલકત્તાના હતા. એનું વાતાવરણ જો એકદમ મસ્ત હો ભાઈ. ઝાડવા વાળવા ને એ પાણીનો ટાંકો. આ જૂનું વાળી બસું છે. હેલો મિત્રો, દુર્ગાપુર 27, કોલકાતા 193, આસનસોલ 20 કિલોમીટર, ધનબાદ 81. તો અત્યારે આપણે ધનબાદ જવાનું છે. ખાલી અહીંથી નથી ભરવાની ગાડી, કેમ કે અહીં કરતા ધનબાદથી ભાડા ઊંચા છે. ચાલો તો મિત્રો ફટાફટ પહોંચીએ ધનબાદ. તો હાલો મિત્રો, હવે હાઈવે ઉપર પહોંચવામાં છીએ. જો દેખાય એ મોટો હાઈવે છે. ત્યાંથી આપણે ડ્રાઈવર સાઈડ જવાનું છે આસનસોલ બાજુ. કંડક્ટર સાઈડ કલકત્તા 190 કિલોમીટર થાય. દુર્ગાપુર 24, ધનબાદ 78, આસનસોલ 17. તો મિત્રો હાઈવે ઉપર ચડી ગયા છીએ. આ છે કલકત્તા આગ્રા દિલ્હી હાઈવે. હાલો મિત્રો, તો આસનસોલ પહોંચી ગયા છીએ. અને આ છે આસનસોલ બાયપાસ સિટી વાળો રોડ અંદર ગયો. અહીંથી કાંઈ ફોન બહાર કાઢવા જેવું નથી. અહીંથી પોલીસ ભાવ બેકાર છે. ભાવ છેલ્લી ક્વોલિટીનું છે અહીંની પોલીસ. ખાલી કરીને એથી નીકળ્યા એ પૂરતી પહોંચતા આસનસોલ પહોંચતા 500-550 રૂપિયા એન્ટ્રી આવી ગઈ છે. હા બેકાર. હજી બોર્ડર આવશે ને આગળ હેરાન કરશે. હાલો મિત્રો, તો અત્યારે આસનસોલ બાયપાસમાં ચડી ગયા છીએ. તો આ ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ છે, નેશનલ હાઈવે ઓથોરિટી ઇન્ડિયા. તો આપણે બોર્ડરમાં હવે ભોગવવામાં છીએ. આસનસોલ બોર્ડરે હમણાં થોડીક જ વારમાં વેસ્ટ બંગાળમાંથી આપણે ઝારખંડમાં એન્ટર થવાનું છે ભાઈ. અને આ બધી સિટી છે આસનસોલ. અને આ છે બાયપાસ આસનસોલનો. મિત્રો આવી ગઈ છે વેસ્ટ બંગાળની બોર્ડર. જે અમે દેખાય છે ને એ વેસ્ટ બંગાળની બોર્ડર છે. હાલો તો હવે બોર્ડર વટી પછી કેમેરો કાઢવાનો થાય છે ભાઈ. મિત્રો બોર્ડર વટી ગયા છીએ. પાછળ ગઈ છે એ બોર્ડર છે. આપણે વેસ્ટ બંગાળમાંથી ઝારખંડમાં એન્ટર થઈ રહ્યા છીએ. ધન્યવાદ. હા ધન્યવાદ. એક નંબરની લુખ્ખી પોલીસ છે. અમે ડેમ છે, જો દેખાતો હોય તો ત્યાં આગળ ડેમ છે બહુ મોટો આસનસોલ નો. અને આ નદી છે ઝારખંડ અને વેસ્ટ બંગાળની વચ્ચે. આ ઠેઠ સુધી આ નદીની સીમા રેખા છે બે બાજુ. બહુ મોટી નદી છે હો ભાઈ. અને વાતાવરણ કેવું મસ્ત છે. જો એ જંગલ ને. હલો મિત્રો, તો ઝારખંડમાં એન્ટર થઈ ચુક્યા છીએ. તો આગળ બોર્ડે આવી ગયું, વેલકમ ટુ ઝારખંડ. હાલો તો મિત્રો આગળ હોટલે ઉભા રહીને એક ઠંડા પાવથી આપણે લેવાની છે જે કઢાવી હતી. હેલો ગાઈસ, તો જે હમણાં તમને ડેમ દેખાડ્યો ને એ ઝારખંડમાં પડે ડેમ. અને મેથન ડેમ નામનું નામ છે એ ડેમનું. મેથન ડેમ, ધનબાદ 42, ચિરકુંડા 3 કિલોમીટર. તો આગળ બ્રિજ દેખાય છે. બ્રિજ એટલેથી આ બધું રોડ જાય છે ડેમ બાજુ. અને આપણે ઝારખંડમાં એન્ટર થઈને હાલી ગયા છીએ. અને હવે મિત્રો અહીંથી ટ્રાન્સપોર્ટ છે આપણું 40 કિલોમીટર.
40 કિલોમીટર ટ્રાન્સપોર્ટ આગું છે. હવે જવાનું છે ટ્રાન્સપોર્ટે. હવે જોઈએ ત્યાંથી હું માલ મળે છે, ક્યાંનો મળે છે. હાલો તો પોગીએ ફટાફટ ટ્રાન્સપોર્ટે. તો મિત્રો જો આને કેવી રીતના ભર્યું છે. આગળ જો કેટલું બધું લાંબુ કાઢ્યું છે પાર, અને વાય એટલું લાંબુ કરેલું છે પૂળા ભરવા હાટું. જો મિત્રો પિકઅપ યોદ્ધા યોદ્ધા કેટલું બધું ભરેલું છે. આમ બારે કેટલું કાઢ્યું છે યોદ્ધામાં. તો મિત્રો તો આપણે ધનબાદ પહોંચી ગયા છીએ, અને અમને ઓલી ગાડીઓ પડી છે ને ત્યાં ટ્રાન્સપોર્ટ છે. અને હાલો હવે ટ્રાન્સપોર્ટ જઈ ગાડી અત્યારે રોડ ઉપર મૂકી છે. ટ્રાન્સપોર્ટ વાળાને પૂછીને પછી પાર્કિંગ કરશું ગમે ત્યાં. હાલો મિત્રો જય માતાજી. તો આપણે ઓલા ટ્રાન્સપોર્ટે ઊભા હતા ત્યાંથી વિયેવા છીએ પંપે એચપીના, અને અહીંયા રાજસ્થાની હોટલ છે, અને અહીંયા આગળ જમવાનું છે આપણે. હાલો તો મિત્રો જમવા. યુવરાજસિંહ આવે છે અગરબત્તી અંદર મચ્છર નહીં કરીને, એટલે મચ્છરા બધા વિયા જાય. ઘડીકમાં કેટલા બધા કઈડી ગયા હાથે મચ્છર, આમ જો ઢીમસા થઈ ગયા. તો હાલો તો મિત્રો જમવા. હાલો મિત્રો જમવા. કાથરોટમાં જમવા આપે છે અહીંયા, અને કાથરોટ જેવડી જેવડી રોટલી છે. બાટી ઓલા બાજરાના રોટલા હોય ને એવી રોટલી છે. અને હાલે છોડી નાખવાની, પછી નાખવાનું ઘી, અને પછી ખાવાનું. કેમ યુવરાજ? ચાલો બધા મિત્રો જમવા. આની ભેગું આવશે દહીં, દાળ અને શાક. હમણાં છોડી જ નાખવાનું છે ભાઈ. હાલો મિત્રો જમવા. બધા આપણા ડ્રાઈવર ભાઈઓ બેઠા છે.